શ્રી કૃષ્ણ, જય મા મોગલ। કેમ છો બધા? મજામાં છો ને? તો આજે અમારે થોડી ખરીદી કરી હતી, થોડું કામ હતું એટલે અમરેલી આવ્યા છીએ। તો હવે આપણે અમરેલી પહોંચી ગયા છીએ અને આગળ મળ્યા છીએ હાલવા। અને મારે લેવું હતું વલોણું, કારણ કે ઘરેથી કીધું છે વલોણું લેવાનું। બીજું તો કંઈ મંગાવ્યું નથી, પણ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વ્લોગ સારો લાગે તો વ્લોગને લાઈક શેર કોમેન્ટ કરજો અને વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો। તો હવે અમે વહી ગયું છીએ વાસણવાળાની દુકાનમાં, ત્યાંથી અમે વલોણું જોવા મંગાવ્યું। વલોણું હતું તો આમ સારું સ્ટીલનું, પણ બહુ નાનું મને લાગ્યું અને કિંમત વધારે ભાવે કીધી। કંપની બોસ કંપની હતી, હવે આ કંપનીની કંઈ ખબર નથી આની વસ્તુ કેવી આવતી હોય બધી, એટલે વલોણું જોઈને પાછા આપણે નીકળી ગયા। તો હવે ડાયરેક્ટ આપણે જાય છે માર્કેટ બાજુ। તો ટેટી ને કેરી આવી ગઈ છે, તમારે આવી છે કે નહીં? આપણે માર્કેટમાં ગયા તો અમે કેરી દેખાણીને ટેટી તો જો આખી રેકડી ભરી છે। આગળ હાલવા માંડ્યા માર્કેટમાં, ફ્રૂટ બજાર બધી આખી ભરાઈ ગઈ હતી, તરબૂચ ને કેળાને જો તો ખરી ફ્રૂટ કેવું સરસ ગોઠવી દીધું છે। તો ફ્રૂટ જોતાં આપણે આગળ શાક માર્કેટ બાજુ હાલવા માંડ્યા। શાકભાજી જો લીલાછમ બધાય તાજા શાક ગોઠવી દીધા છે। આપણે ફુદીનો લીધો, બાકી કંઈ લેવાનું હતું નહીં, ઘરેથી કંઈ માંગ્યું જ નહોતું, પણ તોય આપણે ફુદીનો લઈ લીધો। તો હવે આપણે નીકળી ગયા બહાર, પતંજલિ મેડિકલમાં કંઈ લેવું હોય તો લઈ જજો આવીને। તો હવે આપણે હાલવા માંડ્યા છીએ, ચપ્પલ ને બધું જોતાં ફૂલ બજારમાં જો ફૂલ કેવા સરસ તાજા આવી ગયા છે। આપણે કંઈ એવું કંઈ લેવાનું છે નહીં, ફૂલ કે એવું કંઈ, એટલે માંડ્યા છીએ હાલવા જ। અટાણમાં કંઈ બધું ખુલ્લું નથી, કારણ કે અમે બહુ વહેલું પહોંચી ગયું છે સવારમાં, એટલે બધી દુકાનો હજી કોક ખોલે છે ને ક્યાંક બંધ છે ને એવું બધું છે। આમાં દેખાય ટાવર છે અમારી અમરેલીનું। તો હવે આપણે હાલવા માંડ્યા, કપડાની દુકાનો ખુલી ગઈ, સાડી કેવી સરસ જો છે। અને આપણે પણ કાંઈ એવી તો ખરીદી કરવાની નથી, લગ્ન પ્રસંગ હોય તો વળી એવી કંઈક ખરીદી કરી, કાંઈ એવું અત્યારે લેવાનું નથી, એકલા છીએ એટલા પૈસા લઈને એવા નથી, પાછું મને આવે હસવું। તો હું મોર હાલવા માંડી અને સાડી જોઉં છું, જો બધી દુકાનમાં સાડીઓ ગોઠવી છે ને કુર્તીઓ ને બધુંય છે। ગંગોત્રી એનેક્સ જો આ સરસ છે, પ્લાઝો અને ડ્રેસ બધાય મસ્ત ગોઠવેલા છે। આ બહુ સરસ હતું, એટલે એને થોડુંક ઝૂમ કરીને લઈ લીધું। તો લાડકવાયું છે જીયાણાના સ્પેશિયલ, એમાંથી કંઈ લેવું હોય તો લઈ જજો તમે તમારા લાડકવાયા માટે। તો આજે બસ વ્લોગમાં આટલું જ। જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવજો।